વહુ જ્યારે પરણીને સાસરિયા આવી ત્યારે તો સાસુ વિમલા દેવીએ તેને દીકરી તરીકે સ્વીકારી. પણ ધીમે ધીમે વિમલા દેવી દરેક નાની નાની વાત પર સુષ્માને ઠપકો આપતા. ક્યારેક શાકમાં મીઠું ઓછું હોવા બદલ, ક્યારેક રોટલી ગોળ આકારમાં ન હોવા બદલ સુષ્મા ચૂપચાપ સાંભળી લેતી. પણ તેના હૃદયમાં અનેક પ્રશ્નો ઊભા થતા, છતાં તેણે ક્યારેય કશું કહ્યું નહીં અને સાસુ જેમ કહેતા એ પ્રમાણે કરવા લાગતી. એક રાત્રે વહુને ખૂબ તાવ આવ્યો. બધા સૂઈ ગયા, પણ તેદી સાસુ ધીમે ધીમે તેની પાસે આવી અને હળવા હાથે તેના કપાળ પર હાથ ફેરવ્યો, માથે ઠંડા પાણીના પોતા મૂક્યા. વહુની આંખો ભરાઈ આવી. સવારે તેણે સાસુને પૂછ્યું, માજી, તમે તો મને કેટલા બધા ઠપકા આપો છો અને કાલે રાત્રે તો તમારું નવું જ રૂપ જોવા મળ્યું. સાસુએ હસીને કહ્યું, દીકરી, હું તને ઠપકો એટલા માટે આપું છું જેથી તું બધું બરાબર શીખી શકે, પણ હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો હું મારી દીકરીને કરું છું. મિત્રો, આ સાસુ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.